તો મિત્રો હું મારી જિંદગીનો એવો વ્લોગ બનાવવાનો છું જે મેં ક્યારે કોઈ દી બનાવ્યો નથી. વ્લોગ તો મેં કેટલાય બનાવેલા છે, પણ મિત્રો આ વ્લોગ કંઈક ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર છે. તો વિડીયોને કરીએ સ્ટાર્ટ. તો બની રહેજો મારા વ્લોગમાં. આ વ્લોગની શરૂઆત થઈ છે સવારના 7 વાગ્યાથી. ઉઠતા જ યાદ આવે છે કે આજે મારે વ્લોગ બનાવવાનો છે, પણ વ્લોગને કેમ બનાવીશ, શું કરીશ તે કંઈ ખબર નથી. પણ આ વ્લોગને મારે મારી લાઈફનો બેસ્ટ વ્લોગ બનાવવાનો છે. પછી મેં મહાકાળી માનું નામ લઈને વ્લોગની શરૂઆત કરી દીધી છે. આજની સવારમાં કંઈક અલગ જ પ્રકારનું વાતાવરણ છે. વરસાદ આવે એમ છે અને પક્ષીનો પણ અવાજ આવે છે. હું આજથી દરરોજ વ્લોગ બનાવવાનો શરૂ કરવાનો છું. અને આપણી પાસે કઈ એવા મોંઘા કેમેરા અને આઈફોન જેવી વસ્તુ નથી, એટલે આપણે એન્ડ્રોઈડ મોબાઈલથી જ આપણે વ્લોગ શૂટ કરવાના છે. એટલે આપણા વ્લોગમાં ક્લિયરિટી નહીં, પણ જો કોન્ટેન્ટમાં દમ હોય તો તમે સપોર્ટ કરજો. આ બધાને મૂકો સાઈડમાં, કેમ કે ચિંતા તો કાયમ હોય જ છે. ચિંતાને મૂકવાની સાઈડમાં અત્યારે કાઢી લો ફટાફટથી લુગડા, અને પછી ટુવાળ અને લુગડા લઈને નીકળી ગયો હું ફટાફટથી નાવા. મિત્રો આપણે નાઈ લીધું હોય તો મિત્રો આપણા રૂમની હાલત થોડી ખરાબ થઈ ગઈ, એટલે આપણે એને સુધારી નાખીએ. મતલબ કે આપણે આ રૂમની આપણે સાફ સફાઈ કરી નાખીએ. તો મિત્રો હું તમને અત્યારે અલગ જ લોકેશન લઈ જવાનો. વ્લોગ જોતા રહ્યો, ખબર પડી જાય. મિત્રો અત્યારે અમે જઈએ અમારે ગામની કેટલીક નદી છે ને ત્યાં જઈએ છીએ. હવે અમે જોઈ કે 24 કલાકની વરસાદની અંદર કેટલું પાણી આવ્યું છે. 24 કલાકથી આ સતત વરસાદ આવે છે. અત્યારે ત્યાં જઈને તમને બતાવું. અત્યારે જો અમે ગામના રસ્તે તમને થોડો રસ્તો બતાવું, ઉભા રહ્યો. વરસાદના કારણે મિત્રો રસ્તામાં ગારો થઈ ગયો છે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અમારા ગામની આ પેલી નદી છે. આને અમારે કહેવાય છે કાઢીઓ. કાઢીઓ એટલે કાંઈ નદી છે. અહીંયા તમે દેખાય જો તો આખી નદી ભરાઈ ગઈ છે. 24 કલાકના વરસાદની અંદર અટન પાછી નદી ભરાઈ ગઈ. વચમાં ઉકાઈ ગઈ હતી, પણ અટન પાછી ભરાઈ ગઈ. તમે જુઓ. હવે તમને થોડાક સિનેમેટિક શૂટ બતાવી, તમે જોતા રહીએ વ્લોગ. તો ફાઇનલી મિત્રો અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો બરોબર. અને અત્યારે કાઢિયામાં હું ખબર નથી કેટલું પાણી ભરાશે. હજી તમને બતાવ્યું એટલે એટલું પાણી ચલે છે. હવે તમને લઈ જાય બીજી નદીએ. તો જોતા રહીજો મારો કન્ટિન્યુ વ્લોગ. અત્યારે વરસાદ ચાલુ છે. નદી ઉપર કઈ ફેરફાર નથી પડ્યો. અત્યારે નદી હતી એટલું જ પાણી છે. તો ફાઇનલ મિત્રો અત્યારે હું આવ્યો હાર્દિક ઝાલાની ઘરે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને હાર્દિક બેઠો અમે. હું તમને થોડુંક બતાવી દઉં. અને અત્યારે મિત્રો લુગડા આપણા હુકાઈ ગયા હતા, એટલે કાંઈ બદલાવ્યા નથી. તો વાગ્યા 5:30. હું તમને બતાવી દઉં હાર્દિક ઝાલા શું કરે, તમને બતાવું હાલો થોડું. શું હાલે હાર્દિક? વરસાદ કેવો હતો? અરે મોજ આપણે શું હોય ભાઈ, વરસાદ તો હારા જ હોય ને. આપણે શું હોય આજ તો યાર અમારે વ્લોગ શૂટ કરવો તો આજ વરસાદે બહુ કરી યાર. મારે કાંઈ વ્લોગ હારો ન હોય તો યાર વરસાદની તો વાત કરો માં બહુ આગાહી. હાલો અંદર મિત્રો અહીંયા એક આંબો હોય, તમે જુઓ. તમે શરૂઆતમાં જોયું હોય છે આનો વ્યૂ. આપણે ભાઈ જે આપણો હુક છે ઇન્ટ્રો છે એમાં આપણે આ બતાવ્યું તો આ લોકેશન. તો મિત્રો તમે જુઓ અહીંયા અલગ અલગ ઝાડવા વાવેલા છે. હું આગળ હાર્દિક કેટલા ઝાડવા વાવ્યા તો પછી તો મિત્રો હવે થોડીક એડિટિંગ હું કરી લઉં. બાકી તમને નકર જો હાઈંજ એડિટિંગ કરવા બેસીશ તો મારે મોડું થઈ જાય. એટલે થોડી અટાણે એડિટિંગ કરતો જાઉં. મોડું તમને હાઈંજ રેડી. તો મિત્રો આજ અમે કેટલા દી પછી વ્લોગ બનાવ્યો. આ વ્લોગ જોઈને તમને આનંદ આવશે જ, કારણ કે અમે આજે ને 50 દિવસ પછી વ્લોગ બનાવ્યો. તો મિત્રો અમે લઈ લીધું દૂધ. આમાં હે ભેંસનું દૂધ નાખો, બીજું બધું માંગી. તમે વરસાદ કેવો હોય તમારા ગામમાં? આવી ગયો અમારા ગામમાં તો અત્યારે જોવો વરસાદ. અહીંયા પાણી થઈ ગયું. અહીંયા બધે પાણી ફૂલ પાણી. એની મને તમારે કેવો વરસાદ કોમેન્ટ કરતા રહેજો જરાક. તો મિત્રો હવે અમે જઈએ ઘરે. અને અમારા ગામમાં એવું વાવાઝોડું આવ્યું ને કે ઝાડું ઉડીને બહાર નીકળીને પાછું ન્યા પડીને ભાંગી ગયું. હવે તમે બતાવી હમણાં જોવો. એક નંબર હે વ્યૂ. તમે જોવો ખાલી ઝાડમાં બતાવી. હાલો તો મિત્રો આ ઈ ઝાડું છે. આ ઝાડું હું કેમ પડ્યું? પવનને કારણે પડ્યું, પણ એ વાત સાચી. આ ઝાડવાને તો બીમારી થઈ ગઈ. જો આ ફોડકા હિસાબે રોગ બેસી ગયો ને હળો થઈ ગયો, એટલે ઓટોમેટિક ઝાડવું ત્યાંથી હળી ગયું, એટલે બટકી ગયું, ઉલરી ગયો. હા
પણ આનું મુખ્ય કારણ તો પવન હશે ને. આ પવન વાવાઝોડું આવ્યું ઈ જ ને આપણે કાલે સાંજે. મુખ્ય કારણ ઈ. તો અટાણે મેં આ પબ્લિકને બતાવ્યું 24 કલાક વરસાદમાં આખી ડેમો ઓલી હુકાઈ ગઈ હતી ને ઈ પાછી ભરી દીધી. વિચાર કરી લે તું. બાપાવાળી ડેમ હે, ખોડિયાલ પાટ છે, પછી કાઢિયો હે, ઓહો બધી ડેમ ભરાઈ ગઈ. મિત્રો તમારા ગામમાં વરસાદ હોય ને તો અમને કમેન્ટ કરી દેજો. ન હોય ને તો ફોલો કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓ ભાઈ જોઈ જે ઉલાઈ નો નાખતો. આ છે અમારો મિત્ર કાદુ મકરાણ. લે આલે આમાં તો એક થાય છે. હે હાર્દિકભાઈ આમાં તો એક થાય છે. હા. લુઈ નાખ. હમણાં પોલીસની ગાડી આવી છે, હાર્દિકને ઉપાડી જા. એ એવું સાયરન વાગે છે જો. એટલે જ આનું નામ કાદુ મકરાણી રાખ્યું. આવો અવાજ કરે છે ને. હેલો મિત્ર, શું કરો? હારું ને? મોજમાં હો ને? કાંઈ વાંધો નહીં, હાલો. લે બસ આટલું જ બોલવાનું ખાલી. તો હું બોલવાનું? મને ક્યાં આવડે? બોલતા નથી આવડતું. હમણાં જો કેમ બોલાય તને રોહન કીએ. રોહન તો મિત્રો આ હે રેવું, આનામાં હે જીગરો. આ રહ્યો જીગરો. અરે આમ ફીટને આમ ફાય, આમ ફાય, આમ ફાઈને પણ ભાઈ તો નહીં આમ જાણે. પણ એલા આ તો એલા મિત્રો આ એ ગાંડો માણા હે, અમારા ગામનો લવલી. લે આ લે. એ બસ મસ્તી હો, ખાલી મસ્તી. ફિટનેસ રાજુ કાંઈ કરતા નહીં. અમારા ટીચર મને કોઈ બતાય 8 વિરાટ ફિટ શું લખ્યું એલા રે? બ્રાન્ડ હે, વિરાટ ફિટનેસ સેન્ટર. બ્રાન્ડ બતાય બ્રાન્ડ. આ જો 5 6 7 8 એપ્સ અમારે છે હો, બતાવવા નથી એટલે આ આ તો ઓલું રવિવાળી વાળું. આ કહી દે તો મિત્રો તમારી આ વ્લોગ ઉપર 100 લાઈક આવી ગયા એટલે રોહન એના એપ્સ બતાવશે. આ તમારી 100 લાઈક આવી ને એટલે મારા 4 એપ્સ બતાવીશ. 6 નથી 2 બાકી. મિત્રો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી ફરી એકવાર કાલના નવા વ્લોગમાં. જય માતાજી, જય મહાકાળી.